अरे ओछું નાક પણ અસલી નાક। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર। કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા હતા। વાયુસેના, BSF અને અન્ય સુરક્ષા એજન્સીઓના કર્મચારીઓ સાથે તેઓએ મુલાકાત કરી। એર ચીફ માર્શલ AP સિંહ પણ સાથે હાજર હતા। ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર ગુજરાતના પ્રવાસી રાજનાથ સિંહ આવ્યા। રાજનાથ સિંહે અધિકારીઓ, જવાનો સાથે ચર્ચા કર્યા બાદ જવાનોનો જુસ્સો વધારવા સંબોધન પણ કર્યું હતું। તેમણે એવું પણ કહ્યું હતું, જેમ અગાઉ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે અને આતંકીઓ સામેની ભારતની કાર્યવાહી હજુ પણ ચાલુ રહેશે। આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે ભારત તેનું ઓપરેશન સિંદૂર છે તે હજુ પણ યથાવત રાખશે। હજુ તો આ ટ્રેલર હતું, પરંતુ જો જરૂર પડશે આગામી સમયમાં પાકિસ્તાન તરફથી કોઈ પણ અવરચંડાઈ કરવામાં આવશે તો ભારત તેને સાંખી નહીં લે અને હજુ આ ટ્રેલર હતું, આગામી સમયમાં પિક્ચર પણ બતાવવામાં આવશે। તો અમારા સહયોગી કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે લાઈવ વધુ અપડેટ સાથે। કિંજલ, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ફરી એક વખત એવું કહ્યું છે જ્યારે ભુજ પહોંચ્યા હતા અને સંબોધન કર્યું હતું કે આ તો હજુ ટ્રેલર હતું, જરૂર પડશે તો આખું પિક્ચર પણ દુનિયાને અમે બતાવીશું। જીરલ, ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનનો જે ચહેરો છે તે વિશ્વ સામે આવી ગયો છે, પરંતુ એ ચહેરો વિશ્વ સામે લાવવામાં અગ્રીમ જે ભૂમિકા રહી છે તે ભારતીય સેનાની રહી છે। જ્યારે આજે ભુજ આવ્યા છે, ઇન્ડિયન એરફોર્સને મળ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે તેમની જે વાતો હતી તેની અંદર ઇન્ડિયન એરફોર્સનો જુસ્સો વધારવાના તમામ જે મુદ્દાઓ હતા તેમણે કહ્યા હતા। પોતાની વાતમાં તેમણે ઇન્ડિયન એરફોર્સ માટે વાત કરી હતી, જે રીતે કે એક ઇન્ડિયન એરફોર્સે એવું એક સ્કાય ફોર્સ તૈયાર કર્યું છે જેના કારણે જે હિંમત અને કઈ બહાદુરી બતાવી છે, જેના કારણે પાકિસ્તાનને ક્યાંક ને ક્યાંક તેના જે ઈરાદા છે તે બર નથી થયા। સીધું કારણ જે હતું એ એર ડિફેન્સ અને જે પ્રકારે ડ્રોનનો મારો કરવામાં આવ્યો હતો પાકિસ્તાન દ્વારા દેશના જે સરહદી વિસ્તારો છે ને તેમાં જે રીતે ગુજરાતમાં વાયુસેના દ્વારા જે કહી શકાય કે લડાઈ લડવામાં આવી અને તમામ લોકોને સુરક્ષિત રાખવામાં આવ્યા, ત્યારે કે સ્કાય ફોર્સની વાત હતી તે ખૂબ જ સારી રીતે કરી હતી। તેની સાથે જ કહી શકાય કે મેક ઇન ઇન્ડિયા પર પણ જે રક્ષામંત્રી દ્વારા ભાર મૂકવામાં આવ્યો અને એવું કહેવામાં પણ આવ્યું કે એ દિવસો ગયા કે જ્યારે વિદેશમાંથી જે પણ શસ્ત્ર સરંજામ લાવવામાં આવતા હતા અને તે જ શસ્ત્ર સરંજામ દ્વારા યુદ્ધ લડાતું હતું। હવે આ વખતે જ્યારે યુદ્ધ થયા હતા ત્યારે મેક ઇન ઇન્ડિયાના પણ કેટલાક જે શસ્ત્રો હતા, કેટલાક જે સાધનો હતા તેનો ઉપયોગ થયો હતો અને તેના દ્વારા પણ આપણને જીત છે તે મળી છે। ભારતીય જે લડાકુ વિમાનો છે તે કઈ રીતે કામગીરી કરી રહ્યા છે સરહદ પાર કર્યા વિના, એટલે કે એક સ્પષ્ટ સંદેશ રાજનાથસિંહે ગુજરાતની ધરતી પરથી બી પાકિસ્તાનને આપ્યો છે કે જો તેમણે હવે કોઈ પણ પ્રકારની આતંકવાદી જે મુવમેન્ટ છે તે કરી છે તો જે વાત પ્રધાનમંત્રીએ કહી હતી કે હવે કોઈ પણ પ્રકારની જે આતંકવાદી ગતિવિધિ છે તેને પણ યુદ્ધ જ માનવામાં આવશે અને એ યુદ્ધ જ્યારે માનવામાં આવશે ત્યારે ભારતીય સેનાએ કોઈ પણ પ્રકારની LOC પાર કરવાની જરૂર નથી। ભારતીય સેના એટલી સજ્જ છે, આધુનિક રીતે સજ્જ છે કે LOC પાર કર્યા વિના ભારતની અંદરથી જ જે પાકિસ્તાનના જે બદઇરાદા છે તેની સામે ટાર્ગેટ છે તે કરી શકે છે। તેની સાથે જ વાત કરવામાં આવે કે જે આપે પણ કહ્યું કે અત્યારે માત્ર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માત્ર ટેલર છે, એટલે કે ભારતીય સેનાની વાત કરવામાં આવે એ ચાહે ઇન્ડિયન એરફોર્સ હોય, ઇન્ડિયન નેવી હોય કે BSF હોય કે આર્મ ફોર્સ હોય, તમામ રીતે સજ્જ છે, ટેકનોલોજીથી સજ્જ છે અને હવે એક સાથે કઈ ટેરર અને ટોક એક સાથે નહીં થાય। આ જે એક વાત છે તે ખૂબ જ સ્પષ્ટતાથી ફરી એકવાર છે તેમણે કરી છે। પાકિસ્તાનનો જે પ્રકારનો માળખો રહ્યું છે, પાકિસ્તાનની જે પ્રકારની નીતિ રીતિ રહી છે એ વર્ષોથી જાણે છે, પરંતુ આ એક નવું ભારત છે અને નવા ભારતની અંદર જે સેના છે એ પોતાનો નિશાનો અને પોતાનો સમય જાતે નક્કી કરશે એ પ્રકારની પણ વાત છે તે પણ કરવામાં આવી। ફરી એકવાર IMF દ્વારા IMF પાસે કેવી રીતે પાકિસ્તાનને ભંડોળ માંગવું પડ્યું અને કેવી રીતે ભારતે પોતાનો જે કહી શકાય કે વીટો વાપરી અને એ આખી જે મિટિંગમાંથી તે દૂર રહ્યા, પોતાનો વોટ ના આપ્યો, એટલે કે ક્યાંક ને ક્યાંક જે વ્હીલ છે વર્તમાન સરકારની જે વ્હીલ છે તે ભારતીય સેના તરફ છે। ભારતીય સેનાને ખુલ્લો દોર છે અને ભારતીય સેના કેટલી સજ્જ છે અને તેનાથી પાકિસ્તાનને શું મેસેજ ગયો છે, આજે તમામ બાબતો હતી। રાજનાથસિંહે આજે જ્યારે ભુજ આવ્યા હતા, ભુજમાં જ્યારે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી અને ત્યારબાદ જે સંવાદ કર્યો તેની અંદર સ્પષ્ટતા કરી હતી અને તેની સાથે જ ભારત આગામી દિવસમાં કોઈ પણ પ્રકારનો જે આતંકવાદી હુમલો છે તેને સહન નહીં કરી રહે, તેનો જડબાતોડ જવાબ આપશે એ પ્રકારની પણ જે વિશ્વાસ હતો તે વ્યક્ત કર્યો હતો। હિરલ, બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો ભારત આગામી સમયમાં કોઈ પણ આતંકી હુમલો સહન નહીં કરે અને તેનો જડબાતોડ જવાબ આપવા માટે આપણી સેના અને સેનાની ત્રણેય પાંખ
તે સક્ષમ છે. MDH ચણા મસાલા હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH